સુરત શહેરમાં મહિલા પીએસઆઈ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર વધુ એક આરોપીને અટક કરતી પૂણા પોલીસ. પૂણા પોલીસ સ્ટેશન ભારતીય ન્યાય સંહિતા સને 2023ની કલમ 75, 3, 79, 296 એ તથા આઈટી એક્ટ સન 2008ની કલમ 67 મુજબના કામે તારીખ 19/9/2025 ક 1-10 સોશિયલ મીડિયામાં મહિલા પીએસઆઈ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર ફેસબુક આઈડી ધારકો વિરુદ્ધ નંબરથી ગુનો દાખલ થયેલ હતો. પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 તેમજ મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સાહેબ શ્રી નાઓએ સદર ગુનો તાત્કાલિક ડિટેક્ટ કરવા માટે આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ પૂણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.એમ. દેસાઈ સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.એચ. મોરી સાહેબ નાઓએ સદર ગુનાની ગંભીરતા સમજી અલગ અલગ પોલીસ તપાસ ટીમો બનાવેલ. તે દરમિયાન આજરોજ પૂણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.કે. બોરાણા સાહેબ તથા સાથેના સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સાથેના પોલીસ કોન્સ્ટેબલ તરુણભાઈ જીતુભાઈ તથા ભાવેશ અમૃતભાઈ નાઓને હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ વર્કઆઉટના આધારે ફેસબુક આઈડી ધારક જય મહાકાલ નાનો જે આરોપી પ્રકાશ નાગજીભાઈ પટેલને ઝડપી પાડવામાં આવે છે અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.